પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી શ્રી હરિ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની જય. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સર્વ દિવ્ય ગુણાતીત સ્વરૂપોની જય. બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ એવં બ્રહ્મ સ્વરૂપ પપ્પાજી મહારાજ બંધુ બેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય. આજ કે આનંદ કી જય. કાકાજીના પ્યારા લાડીલા દિવ્ય દીકરા દિનકરભાઈના પ્રાગટ્ય મહોત્સવની જય જય જય. આજનો અવસર તે રળિયામણો. ખબર છે શેને માટે? આપણા બધાના વાલો આવ્યાના વધામણા જીરે વધામણા જીરે. આજના અવસર તે રળિયામણા. ખરેખર એ આપણો વાલો છે. તમે બધા બી એના વાલા છો ને એનું જ આ દર્શન છે. 4 મહિનાથી હું તો જો કે ગયા વર્ષે પણ મને ખૂબ ખૂબ ભાગ્યશાળી છું કે 2 વર્ષથી દિનકર દાદાના પ્રાગટ્ય ઉત્સવમાં ફિઝિકલી હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ભગવાન સ્વામિનારાયણ કાકાજી સર્વ કૃપાથી. દિનકરભાઈ એ હમણાં એમનો પોતાના પ્રવચનમાં કહ્યું કે 73માં કાકાજી પ્રથમ મળ્યા ત્યારથી જ આપણે ઊંડા ઉતરીને વિચાર કરીએ કે એણે કાકાજીને કેવી રીતે નિહાળ્યા, કેવી રીતે એને પોતાના હૃદય આકાશમાં સ્થાન આપ્યું અને કેવી રીતે એણે સેવન કર્યું. 73 સાલમાં તો એટલું બધું એ જાણતા હતા. એણે કીધું મારી પત્ની સુધાબેનને અમે ઘણા વર્ષોથી ઓળખતા હતા. અમે ઘનશ્યામભાઈ બધા બેઠા છે. પણ એ સુધાબેન નિમિત્ત બન્યા. એ એવા ભજની પહેલેથી જ છે. મેં 77માં કાકાશ્રીની કૃપાથી એની સાથે મને ને મહેન્દ્ર બાપુને પહેલી વાર એમના દર્શન થયા. એ કહેતા હતા હું 75માં ઇન્ડિયા આવેલો પણ મને સ્મૃતિ નથી. પણ 77માં ખૂબ નજદીક આવ્યો. એમને ઘરે જ રહેવાનું થયું. અમને લેવા એરપોર્ટે આવ્યા અને પહેલે જ દિવસથી, કારણ કે 73થી 77ની વચ્ચે કાકાશ્રીએ બધાને ખૂબ એમનો મહિમા મુંબઈમાં કહેતા હતા. હવે 73ની સાલમાં હજી નવા જ આવ્યા હતા આપણને લાગે ને. આમ તો ફિઝિકલી તો કાકાના પ્રસંગમાં સંબંધમાં કાકાજીના દર્શન પ્રથમવાર કર્યા. પણ એ જ મિનિટ એણે કેવો સંકલ્પ કર્યો છે. એણે નહીં કીધું કાકાજી તો અંતર્યામી છે કે તમે મારા ગુરુહરીને હું તમારો સેવક, મારે તમારી આગળથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. અને ત્યાર પછી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું સંકલ્પની સાથે એમણે એમનું સેવન શરૂ કરી દીધું. એક એક વચન, એક એક શબ્દને વાગોળતા, કાકાશ્રીના એક એક શબ્દને વાગોળતા ગયા અને એના જીવનમાં આત્મસાત કરતા ગયા. અને એવું જ એવું પવિત્ર જીવન એમણે જીવવાનું શરૂ કર્યું. હતા પૂર્વના જ હશે, હત્યા નહીં, છે જ. પણ આપણે બધા માની કે તો અનાદિના છે. બધા જ આપણે બધા અનાદિના છે, નહીં તો અહીંયા બેઠા ન હોઈએ. પણ સત્પુરુષનો સ્વીકાર કરીને એનું સેવન કરવું તો સત્પુરુષ ત્યાં બેઠા બેઠા બી એને સંભાળે. એનો હૃદયમાં આમ હિલોળા લે. એનું નામ લેતાના ગાલ પર આમ લાલી જ આવી જાય, મુખુલ ગિલાટ થઈ જાય. કેવું કાકાજીનું સેવન કરતા હશે. કાકાજીની પપ્પાજી, સ્વામીજી, સાહેબશ્રી બધાના હૃદય આકાશમાં એનો એટલો જ નિવાસ. મેં દર્શન એ બી કરેલા છે. સાહેબ દાદા એક વખત વિદ્યાનગરમાં હતા. સમય આપણે નિમિત્તે કે કંઈક ગયા છો દર્શન કરવા. સાહેબ દાદા ત્યારે કંઈક વિચરણમાં ગયા હતા. દિનકરભાઈ ને અમે બધા છે. દિનકરભાઈ જોવું પછી રાતના મોડું થઈ ગયું એટલે સૌ પોતાના અમે અમારા ઉતારે આવી ગયા. સાહેબ દાદાને ખબર પડી રાતના લગભગ 12 વાગ્યા હશે કે દિનકરભાઈ પધાર્યા છે. સીધા પોતાને ત્યાં જવાની બદલે સીધા એના ઉતારા પર આવ્યા, દિનકરભાઈને મળવા આવ્યા. તો કંઈક એ કેવા ભાવથી એનું દર્શન, કેવો એના હૃદયમાં. કારણ કે દિનકરભાઈ લાસ્ટ યર અહીંયા કેનેડામાં
ટોરન્ટોમાં હરિપ્રસાદ સ્વામીજીની સુવર્ણતોલા મહોત્સવ તો અમે ત્યારે ગયેલા. એ દિવસે પહેલું સેશન હતું. અમારે ક્યાંય બીજે જવાનું હતું, અમે એ સેશનમાં હાજર રહ્યા નહોતા. પણ સ્વામીજીને ખબર કે દિનકરભાઈ પધાર્યા છે. સ્વામીજી મંચસ્થ થયા, મંચ પર આવ્યા, ઠાકોરજીના દર્શન કરી એના આસન પર બેસવા જતા. ત્યાં બાજુમાં નજર કરી કે બીજી કોઈ ખુરશી પાથરેલી નથી, એટલે કે હું નહીં બેસું. એટલે પ્રેમ સ્વામી જેવા કે સંતોએ પૂછ્યું, સ્વામી બિરાજો આપ, કેમ શું છે? દિનકરભાઈનું આસન ક્યાં છે? દિનકરભાઈનું આસન ક્યાં છે? પહેલાં દિનકરભાઈને બોલો. એટલે પ્રેમ સ્વામી પ્રાર્થના કરી, દિનકરભાઈ અત્યારે આવ્યા નથી. પછી ના કે દિનકરભાઈ છે, તમે પાથર્યું નહીં. એનો ઉમંગ, સંતોને એવી ભાવના બી નથી. પણ સ્વામીજી એવું દર્શન કરાવ્યું કે આ પુરુષ એવા સંત પુરુષ છે જેને કૃપા સેવેલી છે ભગવાનને સત્પુરુષોની. પપ્પાજી બી જ્યારે જોયે ત્યારે એને ખૂબ આનંદથી દર્શનથી દિનકરભાઈ થાય. અને ખૂબ જ આપણે બીજી રીતે નિહાળીએ તો આ 2016નું વર્ષ છે. દિનકરભાઈના આ અમેરિકાની ધરતી પર ગોલ્ડન જ્યુબલી છે. 50 વર્ષ પૂરા કર્યા 2016માં. એ કહેતા તો હું 1966માં અને આ સપ્ટેમ્બર મહિનામાં જ આ ધરતી પર પ્રથમ આવ્યો. ત્યારે હી વોઝ ક્વાઇટ યંગ, 22 or 23 years old આઈ બિલીવ. એ ટાઈમે હમણાં એને આ યુવકોને બધાની વાત કરી એટલે હું કહું છું, અમેરિકા પ્રદેશ કેવો હશે કેવો ને આપણે તો ખ્યાલ નથી. એને બધું દર્શન છે. એ અમેરિકાનો કેવો વિકાસ થયો, બધો વિકાસ થયો. પણ આ પુરુષને અહીંની આબોહવાની રજકણ પણ અડી નથી. ઉલટું એનું જીવન પવિત્ર થતું, પવિત્ર જીવ્યા, પવિત્રતાની પરાકાષ્ઠા કહેવાય. અને ખૂબ આજ પણ જીવી રહ્યા છે. એના હૃદય આકાશમાં આપ બધા ભક્તો ખૂબ પ્યારા છો. અમારી સાથે તો પ્રેમ છે, અમારા દિવ્ય ભાઈ છે. આ કાકાશ્રીના કૃપાપાત્ર ભરતભાઈ, વશીભાઈ, દિનકરભાઈ, ગુરુજી બધા જ કૃપાપાત્ર છે. કાકાશ્રી ખૂબ એમને આશીર્વાદ સ્પેશિયલ આપેલા. કાકાજીના દિવ્ય દીકરા છે. 1986ની 3 ફેબ્રુઆરી કાકાજીનો સાક્ષાત્કાર દિવસ. આપણને કોઈને કલ્પના નથી કે કાકાજી સ્થૂળ દેહ તેજીને ચાલે જશે માર્ચની 7મી તારીખે. એટલે લગભગ 1 મહિના પહેલાની જ આ વાત થઈ. 1 month before the કાકાજી લેફ્ટ ડિવાઇન બોડી ફ્રોમ ધીસ વર્લ્ડ. ત્યાં મહાપૂજા થઈ હતી. સોનાવાલા બિલ્ડિંગ, આત્મીયતાની ગંગોત્રી સમાન અક્ષરધામનું તખ્ત જેને યોગી બાપાએ આશીર્વાદ આપે છે આજની તારીખમાં પવન છે, પવિત્ર તીર્થ. ત્યાં કાકાજીએ મહાપૂજા કરીને પછી આશીર્વાદ આપ્યા. એનો બીજો દીકરો અમારો ઘનશ્યામભાઈ બેઠો છે. કાકાજી ઢળીને આશીર્વાદ આપ્યા. એવા પુરુષ છે. એટલે આપણે સ્વીકાર કરીએ કે નહીં એના આનંદને. એને મેં કોઈ દિવસ સ્વપ્નમાં કાકાજીના ભાષામાં કહે દિવાળિયું કે દિવેલિયું મોઢું જોયું છે? તમારામાંથી કોઈ પણ કહેજો, જોયું છે? કદી દેખાયા છે? જેટલા વર્ષ એના સંબંધમાં ત્યારથી સાદા હસતા અને શાંત. તો નીરવ શાંતિ એવી કે કોઈ દિવસ મેં એને કદી એને ઊંચી અવાજે કોઈની સાથે વાત કરતા જોયા નથી, કોઈની સાથે ગુસ્સો કરતા જોયા નથી. આઈ નેવર સીન હિમ સ્કોલ્ડિંગ એનીબડી, નેવર લૂઝિંગ હિઝ પેશન્સ. કદી જ નહીં. એકદમ સામાન્ય ટેલિફોન પર એક સામાન્ય હરિભક્ત કંઈ વાત કરતો 20 મિનિટ એટલા પ્રેમથી એનો સ્વીકાર આપણને શીખવે છે કે આપણે એવી રીતે દરેક ભક્તનો અરસપરસ સ્વીકાર કરીએ, એકબીજાને સ્વીકારીએ. કાકાજીના ખૂબ કૃપાપાત્ર એ દીકરો, એને આશીર્વાદ આપ્યા કાકાજીએ. અને ત્યાર પછી કાકાજીએ પોતાની લીલા સંકેલી. એને થયું કે મારા પાત્રો તૈયાર થઈ ગયા છે અને એ કાર્ય આજે પણ એ અસ્ખલિત મંગલ કૃપા, કાકાશ્રીની મંગલ કૃપા, અસ્ખલિત મંગલ પ્રવાહ, અસ્ખલિત મંગલ કૃપા આવા દિનકરભાઈ, ગુરુજી, બાપુ, ભરતભાઈ, વશીભાઈ, બધા જ ભાઈઓ, તમે બધા ભક્તો સાથે વહી જ રહી છે. આપણે તેમાં નિરંતર ડૂબકા મારો વગર આપણી પાસે વહેતા આવે છે. આપણને કિનારે જો એના ડૂબવા નથી જવું પડતું. એ આપણી પાસે ધારા લઈને ધાર વહેતી આવે છે. જેમ નદી દરિયાને મળવા આવે આ લોકો આપણને મળવા આવે છે. એવી પવિત્ર બનાવવા કેવું સુખ આપે છે. તો એમણે તમને આપણે અહીંયા હમણાં બહુ જ સુંદર દર્શન કરાવ્યું. આપણા શતાબ્દી મહોત્સવને પર્વ અહીંયા ખૂબ ઉજવ્યું. ખરેખર બધા આજની તારીખમાં એને સંભાળે છે, આનંદ કરે છે. પણ એનું કેવું રહસ્ય છે
કે પહેલી વાર પ્રથમવાર કોઈ કે અમે બધા ત્યાં બેઠા હતા અને દિનકરભાઈ આગળ સજેશન મૂક્યું, પ્રેય શું થઈ ગયું, બધું સરસ થઈ ગયું કે દિનકરભાઈ હવે આપણે અમેરિકામાં ઉજે. એક ફ્રેક્શન ઓફ સેકન્ડની પણ વિચાર કર્યા ને હા જરૂરથી થઈ જશે. એની પાછળનું રહસ્ય શું છે? એને તમારા બધાનો એટલો વિશ્વાસ, એવો વિશ્વાસ એ તમારે એના હૃદય આકાશમાં બેઠા છો એટલે એને હિંમતથી કીધું ને એ દર્શન તમે બધા સુરત ભાવથી કરાવ્યું. એનો આ મહિમા આપણે જોયો કે 2016ની આપણે દ્વિશતાબ્દી મહોત્સવ, અરે કાકાજીનો શતાબ્દી મહોત્સવ, પપ્પાજીનો શતાબ્દી મહોત્સવ કેવો ઉજવાયો. એનું રાજ છે, બધું સરસ થયું. એવરી મુમેન્ટ, એવરા 3 દિવસના એવરી સેશનમાં દરેક ટ્રિબ્યુટ કહો કે બધું કે હમણાં બધાએ કીધું, પણ એની પાછળનું રહસ્ય તમે બધા ભક્તો એની પછવાડે છે અને એને વિશ્વાસ છે. તો આપણે અહર્નિશ એ વિશ્વાસ એમનો જાળવી રાખીએ, એમની સાથે રહીએ. સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયગા, મિલકર બોझ ઉઠાના, એવો સંકલ્પ કરીને મિલજુલ કે રહો और प्यार करो. हम उस देश के वासी जिस देश को अनिर्देश अक्षरधाम कहते એના આપણે રહેવાસી છીએ, અહીંયા પણ છીએ અને ત્યાં જ રહેવાના છીએ. તો આવો આપણે બધા મિલજુલ કે રહો और प्यार करो, एक चीज यही जो रहती है, हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश को अनिर्देश कहते, जिस देश को अक्षरधाम कहते. એ અક્ષરધામમાં છીએ, અક્ષરધામ જ રહેવાનું છે. આપણે અહીંયા ભેગા મળીને આવો આનંદ ઉત્સવ હંમેશા કરીએ, એવી સરસ સભાઓમાં આવીએ, એવી સરસ મહાપૂજામાં. મને તો ખૂબ ખૂબ ધન્યવાદ કે મને આવી સેવા મળી. આ વખતે ખૂબ હમણાં પિન્ટુભાઈ કીધું 4 વર્ષમાં આવું કર્યું. ખરેખર એ મારી માટે હું અહોભાગ્ય માનું છું. અમારા ભરતભાઈ, વશીભાઈ અને દિનકરભાઈ મળીને મને તો આ ખ્યાલ પણ નહોતો. જ્યારે જૂન મહિનામાં અહીંયા આવવાનું હતું ત્યારે મને ખ્યાલ નહોતો કે મારે 4 મહિના રહેવાનું છે. જ્યારે મને ટિકિટ આપી એ જોયું એટલે હું વિચારમાં પડ્યો. મેં કીધું મારે આટલું લાંબુ જવાનું છે? મેં કીધું હું તો વહેલો જઈશ, સમય આમાં થોડી મારી સેવા આપું. મને કહા તમારે જવાનું છે, પાછળથી રહેવાનું. મને કેમ કે બસ દિનકરભાઈની સાથે આનંદ કરવાનો છે. મેં કીધું સારું. પછી અહીંયા આવ્યા પછી દિનકરભાઈને સાથે રહ્યા. તમે બધા ખૂબ મને પ્રેમ આપ્યો છે. મારા 2 સંત ભાઈઓ, 3 ભાઈઓ, સુરત, પિન્ટુ અને વિજય, ખૂબ ખૂબ મારું રિસ્પેક્ટ રાખ્યું, મને ખૂબ સાચવ્યો. મારી તરફ એમણે ખૂબ રિસ્પેક્ટ, ઓનર રાખ્યું અને એમની સેવા કરવાનો મને લાભ મળ્યો. કારણ કે અમારા પથદર્શી છે, અમારી પછવાડે આવેલા છે, અમારા દીકરા છે, મારી સામે જન્મેલા છે, પણ એ આ માર્ગે વળ્યા તો ખરેખર એ ધન્ય છે. આ માર્ગને ગમે તેવી પરિસ્થિતિમાં ચોંટી રહેજો, કારણ કે આપણે સદા સર્વદા સુખ છે. અને સુખ કેવું છે તો આ દિનકરભાઈ આપણી સામે છે. અમારા બધા સાધક ભાઈઓ તમારી સાથે છે. એ સુખ ભગવાનનું આપેલું છે, કારણ કે ભગવાનનો સંકલ્પ છે કે મારે તમને બ્રહ્મરૂપ કરે છે. એમાં તો કોઈને ત્યાગી રહી કોઈનો મેળ નથી. પણ મારેથી અને તમારે બધા ગ્રહસ્થોએ બી મને ખૂબ ખૂબ મને ઓનર કરે, ખૂબ રિસ્પેક્ટ આપ્યું. મને રોજ પૂછે રાજુબાજે તમારું જમવાનું શું છે, કંઈ કરવાના છો, શું કરવાનું છે, ક્યાંથી આવવાનું છે, શું જ કંઈ જોઈએ છે, કંઈ જોયું તો વિના સંકોચે કે બધા કોઈના નામ નહીં આપું, નહીં તો કોઈકનું નામ નહીં આપું ને રહી જાય એવું નથી કરવું. પણ બધા તમામ જ્યાં ગયા ત્યાં અમે લિંકન ગયા કે અહીંયા ગયા, બધે જ એટલો પ્રેમ, એવો ભાવ. અમે હમણાં સીએમને ઘરે મોટેલમાં જ્યાં આવ્યા એણે બી એવા પ્રેમથી કે બધા જ એની પાછળ રાજ છે આવા સત્પુરુષોનું તપ, પ્રેમ ને એણે વિકસાવેલું જ્ઞાન તમારા લોકોના જીવનમાં જ છે. પણ એ જ્ઞાનને આપણે વધારે ફેલાવીએ, ચારે બાજુ ફેલાવે, સામે આવનારને એવો થાય કે આની પાસે ધો ઇઝ ઇન અમેરિકા બટ ઇઝ નોટ એન અમેરિકન, ઇઝ અક્ષરધામનો છે અને દેશનો છે. અને એનું આબોહવા, એનું વાતાવરણ, એની વાણી, એનું વર્તન, એનું વિચાર, એના સંકલ્પ, ભાવ, ક્રિયા, એની સંબંધમાં આવનાર. ચાહે હમણાં પહેલાં નહીં કીધું કે ના દિનકરભાઈ કીધું સ્વામિનારાયણ કહીને વેચીએ, એની પાછળનું એક નાનામાં ઘણું બધું આપી દે છે, વાઇબ્રેશન પહોંચી જાય છે. સ્વામિનારાયણ મહામંત્રોને હમણાં બહુ બધી વાત કરી. ભગવાન સ્વામિનારાયણે આપેલો મંત્ર છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારા કરતાં મારો મંત્ર મહાન છે. મારો મંત્ર જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, એવું સ્વામિનારાયણ ભગવાને વરદાન આપ્યું છે. એવા અનહદ પ્રસંગો. અને એ સ્વામિનારાયણનો ધૂનનો સાક્ષાત્કાર બી કાકાજીએ જ કરેલો અને આપણને કરાવ્યો છે. અમે ભેગા રહેતા હતા, કેવી ધૂનો કરતા હતા, ક્યાં જઈએ ત્યાં. આ ઘનશ્યામભાઈ સાક્ષી, એક દિવસ અમારે લોનાવાલા કે ગણેશપુરી જવાનું હતું. કાકાએ સોનાવાલા અમે ઘનશ્યામભાઈ ગાડી સ્ટાર્ટ કરી ને પહોંચ્યા ત્યાં સુધી 2.5-3 કલાક સુધી સ્વામિનારાયણ મંત્ર ની ધૂન ચાલુ રાખી. એને કંઈ જરૂર નહોતી, પણ આપણને સમજાવતા હતા. એનું આપણે બધાએ સાક્ષાત્કાર કરવા એટલે સવાર સાંજ નિયમિત થોડું ઘણું ભજન કરતા રહેજો.
આપણે થોડો દેહને પીડો નહીં પડે, અડધો પોણો કલાક વહેલું ઉઠવું પડે તો ઉઠી જજો. સાંજે તેની બદલે થોડા વહેલા સૂઈ જજો. સભાના દિવસો સિવાય, સભામાં 10ના 10:30 થાય તો ચિંતા નહીં કરવાની, કારણ કે ત્યાં સારું બ્રહ્મ પ્રવાહ વહેતો હોય છે, એટલે આપણને એમાં જબુડવા મળે છે, એટલે એમાં તો જબુડવું જ. પણ એ સિવાય અને સવાર સાંજનું થોડુંક સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા રહે. અમે ગાડીમાં કરીએ છીએ, અમે મોટરમાં કરીએ છીએ, કે અમે એ બરાબર છે, ધન્યવાદ છે તમને લોકો 24 કલાક, પણ આમાં ટોટલ કોન્સન્ટ્રેટ થઈને ફરગેટ જઈને મનને પેલે પાર કરીએ તુજને પોકાર તો તું સાંભળે તત્કાળ, એ ભાવનાથી આપણે ભજન કરતા થઈ જઈએ. દિનકર દાદા આપણને ખૂબ ખૂબ બળ આપે છે. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાન સ્વામીને સર્વ અક્ષરપુજોમાં સર્વ ગુણાતીત સ્વરૂપને આજે પ્રાર્થના કરું છું. હે મહારાજ, અમે બધા તમારા નાના જેવા ભૂલકા છીએ, તને ભૂલીને ભમીએ એવા છીએ, પણ તું તો કદી નહીં અમને ભૂલનાર એવા. હે પ્રભુઓ, અમને તમે ભૂલ્યા નથી ને ભૂલવાના પણ નથી, પણ અમે ભેગા મળીને ખૂબ ખૂબ તમારી પ્રસન્નતારૂપ ભક્તિ કર્યા કરીએ, આનંદથી વહ્યા કરીએ. એને માટે બળ બુદ્ધિ પ્રેરણા અહર્નિશ પ્રકાશ આપતા રહે ને એવું ભજન ભક્તિ કરતાં કરતાં તમારી શતાબ્દીઓ શું તમે જે કોઈ ત્યારે શતાબ્દી ઉજવે ને બધું જ કરે. ને ફરીથી દિનકરભાઈ કે એ વાત દહેરાવું છું કે દિલ્હીનો ઉત્સવ બી બહુ ભવ્ય થવાનો છે. ત્યાર પછી 2018માં આપણે ફાઇનલ શતાબ્દી મહોત્સવ ઉજવવાના છે ગુજરાતમાં. અત્યારથી 15 મહિના એડવાન્સમાં કીધું, એટલે માર્ક યોર ડેટ. અને જરૂરથી આમાં આંગળા કોઈને ઊંચા કરાય દિનકરભાઈ, પણ હું તો કહું બધા જ મિત્ર મંડળ સાગમટે સપરિવાર સાથે જરૂર પધારો. ખૂબ ખૂબ આનંદ આવશે, ખૂબ નવી સ્મૃતિઓ મળશે, અને સ્મૃતિઓ સાથે આપણે વાગોળતાને જીવનને આપણી ગંગા વહેતા રહે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.